ચાહક મિત્રો, તમારું સ્વાગત છે આજે એક નવા જ વિડીયોમાં. અને આપણે આવી ગયા છે ખોડલ ધામમાં, કે જે જગ વિખ્યાત છે આખા વિશ્વમાં. મંદિરના અંદર માં ખોડલના તમને દર્શન કરાવીશું, અને મંદિરના અંદર શ્રદ્ધાળુને કેવી કેવી સુવિધાઓ મળે છે એ તમને અમે બતાવીશું. ચાલો આ વિડીયોને હવે શરૂઆત કરીએ. કાગવડ ખોડલધામ મંદિર ગુજરાતના રાજકોટ જિલ્લાના કાગવડ ગામ ખાતે આવેલું છે. આ મંદિર ખોડલમાને સમર્પિત છે, જેઓ લેઉવા પટેલ સમાજની કુળદેવી તરીકે પૂજાય છે. માં ખોડલમાનો ઇતિહાસ. પૌરાણિક માન્યતાઓ મુજબ ખોડલમાનો જન્મ ઈસવીસન 1400 આસપાસ થયો હતો. તેઓ લેઉવા પટેલ સમાજમાં એક સામાન્ય પરિવારની પુત્રી તરીકે જન્મ્યા હતા, પરંતુ બાળપણથી જ તેમનામાં દિવ્ય શક્તિઓ જોવા મળતી હતી. કહેવામાં આવે છે કે ખોડલમાએ સમાજમાં ફેલાયેલી કુરિવાજો, અન્યાય અને અહંકારનો અંત લાવવા માટે માનવ સ્વરૂપે ધરતી ઉપર અવતાર લીધો હતો. તમે જોઈ રહ્યા છો આ પ્રસાદી ઘર છે, અને અહીંયાથી તમે પ્રસાદી લઈને માતાજીની ચૂંદડી અને પ્રસાદી લઈને મંદિરમાં ચડાવી શકો છો. તમે જોઈ રહ્યા છો આ ચા ઘર છે, અને અહીંયા એક પણ રૂપિયો આપ્યા વગર તમે ચા પી શકો છો, જે આ મંદિર દ્વારા ખૂબ જ અતિ સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે. તમે જોઈ શકો છો. તમને હવે બતાવીશું મંદિરના આજુબાજુ સરસ મજાનો બગીચો તમે જોઈ શકો છો. મંદિરની સ્થાપના. પ્રાચીન સમયમાં કાગવડ ખાતે ખોડલમાનું નાનું સ્થાનક હતું, જ્યાં ભક્તો દર્શન માટે આવતા. સમય જતાં ભક્તોની શ્રદ્ધા વધતી ગઈ, અને ખોડલમાની કૃપાથી આ સ્થાન એક વિશાળ તીર્થસ્થાન બન્યું. આધુનિક અને ભવ્ય ખોડલધામ મંદિરનું નિર્માણ કાર્ય વર્ષ 2012માં શરૂ થયું, જેનું નેતૃત્વ શ્રી પાટીદાર સમાજના આગેવાન એવા નરેશભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું. હવે આગળ જોતા તમે જોઈ રહ્યા છો સામે બગીચામાં સરસ મજાનો શંખનાદ મૂકવામાં આવ્યો છે. ચાલો હવે તમને મંદિર તરફ લઈ જઈએ અને માં ખોડલના તમને દર્શન કરાવીએ. મંદિરના પગથિયા સુધી આપણે પહોંચી ગયા છીએ, અને એકવારથી જરૂરથી બોલીશું જય માં ખોડલ. અને હવે મંદિરમાં પ્રવેશ કરી ચૂક્યા છે હવે, અને થોડી ક્ષણોમાં તમને માં ખોડલના દર્શન કરાવીશું. મંદિરના અંદર આપણે આવી ગયા છે, અને તમે જોઈ રહ્યા છો લાખો ભક્તો માં ખોડલના દર્શન કરવા પોતાની લાઈનમાં વિરાજમાન થઈ ગયા છે. અને હવે
અમે તમને માં ખોડલના દર્શન કરાવીશું. તો ચાલો. જય ખોડિયાલમાં. દરેક ભક્તોની મનોકામના તમે પૂરી કરો. તમને માતાજીના દર્શન કરાવ્યા પછી એકવાર જરૂરથી બોલીએ જય ખોડિયાલ, જય ખોડિયાલ. અને આપણે એમાં આગળ વધીએ તો દર્શન કર્યા પછી મંદિરના પાછળનો ભાગ કેવો દેખાય છે અને મંદિરના આજુબાજુ શું શું કરવામાં આવ્યું છે એ તમને હવે બતાવીશું. અમે અમારા મિત્રો સાથે હવે અમે મંદિરની પ્રદક્ષિણા કરી રહ્યા છીએ અને મંદિરની પ્રદક્ષિણા કરતાં કરતાં અમને લાવો મળ્યો છે. એ લાવો આપણે તમને પણ આપીએ છીએ કે મંદિરની પ્રદક્ષિણા કરી રહ્યા હતા ત્યારે મંદિરના ઉપર માં ખોડલની ધજા બદલાતી હતી. એ ધજાનો લાવો અમને મળ્યો હતો. તો અમે પણ નક્કી કર્યું કે આ લાવો અમે અમારા દર્શકો સાથે પણ આ લાવો આપીએ. તો તમે જોઈ શકો છો માં ખોડલની ધજા બદલવાનો જે ટાઈમ હતો એ ટાઈમે જ અમે પહોંચ્યા હતા. તો તમે આ લાવો લઈ શકો છો. જય ખોડિયાલ. તમે જોઈ રહ્યા છો કે જ્યારે મંદિરના ઉપર ધજા બદલાતી હતી ત્યારે નીચે હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ધજા બદલાતીનો જે લાવો હતો એ લઈ રહ્યા છે. તમે જોઈ રહ્યા છો. મંદિરના પાછલા ભાગે તમે જુઓ તો સરસ મજાની કોતરણી કરવામાં આવી છે. મંદિરમાં જ્યારે તમે ખોડલમાના દર્શન કરીને પાછળના ભાગે નીકળો તો તમને ખૂબ સરસ રીતે ધજા દર્શન પણ થાય છે. જ્યારે આપણે મંદિરમાંથી દર્શન કરીને સીડીઓ ઉતરીને જ્યારે પાછળના ભાગે નીકળીએ ત્યારે ખૂબ સરસ મજાનો અહીંયા તમને બગીચો જોવા મળે છે. એ તમે જોઈ શકો છો. ચાહક મિત્રો, હવે ફાઇનલી અમે મંદિરના અંદર માં ખોડલના દર્શન કરીને બહાર નીકળી ગયા છીએ. તો એકવારથી જરૂરથી બોલીશું જય માં ખોડલ.